હેલો એવરીવન, ભારત માતા કી જય, વંદે માતરમ, હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, ઓમ નમો નારાયણ. આજે આપણે લોકો કઈ કરવાનો છે દાખલા નંબર 50. બરોબર છે. સંયુક્ત જીવનમાં પોલિસીનો સ્વાધીનનો દાખલા નંબર 50 કૌટિલ્યમાંથી. રામ રાવણ અને રહીમ એક પેઢીના ત્રણ. ચલો, મેં તો ઓલરેડી બધાના ખાતા પણ બનાવી લીધા છે અને તમે લોકોએ પણ બનાવી લીધા હશે એવું ધારું છું. અને જો ન બનાવ્યો તો વિડીયોને પોઝ કરો, બે ખાતા બનાવી લો. સંયુક્ત જીવનમાં પોલિસી ખાતું અને સંયુક્ત જીવનમાં પોલિસી અનામત ખાતું. ક્લિયર એવરીવન? અને હજી કહું છું, જો કોઈ તમારા ફ્રેન્ડ્સ હજી જોઈન ન થયા હોય આપણા ક્લાસીસની અંદર, તો ફટાફટ એને આ વિડીયો શેર કરી દો અથવા એને કહો કે આપણા જે પેઇડ કોર્સિસ છે એ જોઈન બટન દબાવીને પેઇડ કોર્સિસ લઈ લે. ફી માત્ર છે 599 રૂપિયા અને કૌટિલ્ય તમારી પાસે હોવું જોઈએ. કૌટિલ્યના બધા જ દાખલા આપણે લોકો કરવાના છીએ ગાઈસ. તમારી એક્ઝામ પહેલા આખો સિલેબસ ખતમ થઈ જશે ગાઈસ. ઓકે, ચાલો એના પછી નથી ઓપ્શન. રામ રાવણ અને રહીમ એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર હતા. તેઓએ 1/4/2005 રોજ તેઓની જિંદગીની 1,85,000ની સંયુક્ત જીવનમાં પોલિસી લીધી. એટલે પોલિસી કેટલા લીધી ગાઈસ? 1,85,000. ને ક્યારે લીધી? 1/4/2005. એટલે પ્રીમિયમ દર વર્ષે ક્યારે ભરશે? 1/4/2005 જ ભરશે. 1/4/2005, 1/4/2006, 1/4/2007, 1/4/2008 અને 1/4/2009 એ રીતના પ્રીમિયમ ભરશે. જેનું વાર્ષિક પ્રીમિયમ છે 12,000 રૂપિયા. કેટલું પ્રીમિયમ આવે છે? 12,000. તે લેવામાં આવી. પેઢીનો હિસાબી વર્ષ દર વર્ષે ક્યારે પૂરું થાય છે? 31મી માર્ચે. જો અત્યાર સુધી આપણે દાખલા ભણીને ગણ્યા, એમાં 31 ડિસેમ્બરે પૂરું થતું હતું. આમાં શું થશે? 31 માર્ચે પૂરું થશે. રાવણ તારીખ 31 મે 2008 ના રોજ અવસાન પામ્યો. રાવણનું મૃત્યુ થયું 31 મે 2008 ના રોજ. વીમા કંપની તરફથી પોલિસીની રકમ ₹25,000 બોનસ સાથે આપવામાં આવી 30/6/2008 માં. એટલે પોલિસી હતી 1,85,000ની, 25,000 રૂપિયા એને બોનસ આપ્યું. એટલે 1,85,000 પ્લસ 25,000 કરીને 3,20,000 રૂપિયા આપણને મળશે. સોરી, 3,10,000 રૂપિયા. 1,85,000 પ્લસ 25,000, સોરી 2,10,000. પેઢીનું સરણ મૂલ્ય નીચે મુજબ છે. 31 માર્ચ, 31મી માર્ચ 7 અને 31મી માર્ચ 8 ના રોજ એની સરણ મૂલ્ય કિંમત આપી છે. તો આપણે પેલા વર્કિંગ નોટ નંબર 1 શું કરતા હતા યાદ કરો છીએ. નુકસાનની વર્કિંગ નોટ નંબર 1 નુકસાન. ચલો, પહેલી કોલમ આપણે શ્રેણી બનાવતા હતા, કયું છે મને? વર્ષ. બીજી કોલમ શરૂઆતની સરણ મૂલ્ય કિંમત. પછી શું કરતા હતા? પ્લસ પ્રીમિયમ ભરેલ માઇનસ આખરની સરણ મૂલ્ય કિંમત બરાબર આપણને શું મળતું હતું ગાઈસ? નુકસાન. નાउ ઓકે વિથ ધીસ ગાઈસ, આવડ્યું બધાને? ચાલો, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ વર્ષ 31મી માર્ચ 2008, સોરી 31 માર્ચ 2006. શરૂઆતની હજી તો આપણે પોલિસી લીધી છે એટલે સરણ મૂલ્ય કિંમત શરૂઆતમાં કઈ હોય નહીં. પ્રીમિયમ કેટલું ભરીએ છીએ આપણે દર વર્ષે? 12,000 રૂપિયા. આખરની સરણ મૂલ્ય કિંમત આપણે કેટલી આપી છે? શૂન્ય આપી છે. જો પહેલે વર્ષે. તો નુકસાન કેટલાનું થયું? 12,000નું. ચલો, પહેલા વર્ષનું આપણું નુકસાન છે 12,000 રૂપિયા. આટલું ક્લિયર એવરીવન? પછી 31/3/2007 શરૂઆતની સરણ મૂલ્ય કિંમત કેટલી થશે ગાઈસ? 0, કારણ કે ગયા વર્ષની જે હોય આ વર્ષની શરૂઆતની થાય. ગયા વર્ષની આખરની 0 છે તો આ વર્ષની શરૂઆતની કેટલી થઈ જશે? 0. આ વર્ષે પ્રીમિયમ કેટલું ભર્યું છે? 12,000. આખરની સરણ મૂલ્ય કિંમત તમને આવી છે કેટલી? 4,800. તો કરો છીએ 12,000 માંથી 4,800 માઇનસ કરો તો 7,200. પછી 31/3/2008. ચાલો, શરૂઆતની સરણ મૂલ્ય કિંમત કેટલી છે ગાઈસ? ગયા વર્ષની અંતની 4,800. આ વર્ષની શરૂઆતની 4,800. આ વર્ષે પ્રીમિયમ કેટલું ભર્યું છે ગાઈસ? 12,000. આખરની બાકી તમને આવી જ કેટલી? 10,400. તો શું કરવાનું? 4,800 પ્લસ 12,000 માઇનસ 10,400 કરો એટલે તમને નુકસાન થયું 6,400. સમજાણું? પેલે વર્ષે 12,000, બીજે વર્ષે 7200 અને ત્રીજે વર્ષે 6,400.
400 નું નુકસાન. યાદ છે બધાને? હવે ચાલો પોલિસી ક્યારે લીધી યાદ કરી લો. 1/4/2005. હાલો પોલિસી લીધી હોય એટલે પોલિસી વખતે આપણે શું ભરવું પડે? પ્રીમિયમ ભરવું પડે. પ્રીમિયમ ભરીએ તો પોલિસી ખાતે શું કરી દેવાનું? ઉધાર. ચલો પોલિસી ખાતે ઉધાર કરો. હવે તો દાખલા આવડી જવા જોઈએ ગાઈસ. 12,000 રૂપિયા. તારીખ કઈ લખશું? 1/4/2005. અને સામેના ખાતાના વિગતમાં કયું લખવાનું? તે બેંક ખાતે. પેલું ક્લિયર એવરીવન? ચલો 1/4/2005 વર્ષ શરૂ થયું તો પૂરું ક્યારે થયું છે? 31/3/2006 માં. જેવું વર્ષ પૂરું થાય એટલે આપણે શું ઊભું કરવું પડે? અનામત. અનામત જમા કરવાનું. સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા કરો 12,000 રૂપિયા. અનામત ક્યાંથી ઊભું થાય? નફા નુકસાન ખાતામાંથી. એટલે સામેના ખાતાનું નામ લખવાનું નફા નુકસાન ખાતે. તમારે લોકોએ આખું લખવું પડશે એક્ઝામમાં, નનું નહીં ચાલે. તમારે આખું લખવાનું નફા નુકસાન ખાતે. તારીખ કેટલામી ગાઈસ? 3/2006. પછી ત્રીજી આપણે અસર શેની આપતા હતા? નુકસાનની. ચાલો પહેલા વર્ષે કેટલાનું નુકસાન થયું આપણને? 12,000 રૂપિયાનું નુકસાન છે એ આપણે ક્યાં ઉધાર કરશું? અનામત ખાતે. નુકસાનને અનામત ખાતે ઉધાર કરવાનું અને પોલિસી ખાતામાં શું કરી દેવાનું ગાઈસ? જમા કરી દેવાનું. અનામત ખાતે ઉધાર અને પોલિસી ખાતે જમા. ચલો અહીંયા લખીએ. પોલિસીમાં સામેના ખાતાનું નામ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. અનામતમાં પોલિસી ને પોલિસીમાં અનામત. 31/3/2006. અને અહીંયા શું લખશું ગાઈસ? સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે. સામેના ખાતાનું નામ લખવાનું છે. ક્લિયર? અહીંયા પણ તારીખ 31/3/2006. ક્લિયર બધાને એવરીવન? સમજાણું? ચાલો વર્ષ થઈ ગયું પૂરું. ખાતું બંધ કરી દઈએ. ટોટલ કરો 12,000. આ વર્ષે તો કઈ બાકી નહીં આવે કારણ કે કોઈ સરળ મૂલ્ય કિંમત હતી જ નહીં. સામે પણ મૂકી દો એમનેમ જ. ચલો હવે બધાને ક્લિયર થઈ ગયો હશે એવરીવન? ચાલો હવે બીજા વર્ષે પાછું પ્રીમિયમ ભરવાનું આવશે. ત્યારે 1/4/2006 માં. ઓકે ચાલો પ્રીમિયમ ભરીએ એટલે પોલિસી ખાતે ઉધાર કરી દઈએ 12,000. સામેના ખાતાનું નામ તે બેંક ખાતે. 1/4/2006. જેટલું પ્રીમિયમ ભર્યું હોય એટલું વર્ષના અંતે શું ઊભું કરવાનું? અનામત. ચલો પ્રીમિયમ ભર્યું છે 1/4/2006 તો વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/2007 માં. તો અનામત ઊભું કરીએ તારીખ 31/3/2007 માં. અનામત ખાતાની જમા બાજુ. વિગતમાં લખીએ નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા ગાઈસ? 12,000 રૂપિયા. એટલું ક્લિયર? હવે ત્રીજી આમનોંધ શેની કરવાની? નુકસાનની. નુકસાન કેટલું થયું છે? 7,200 રૂપિયાનું. તો નુકસાનને અનામત ખાતે ઉધાર કરી દેશું અને પોલિસી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા કરી દેવાનું. ક્લિયર છે બધાને? સામેના ખાતાના નામ ઈ જ તારીખ 31/3/2007. સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે. અને અહીંયા પણ છેલ્લી તારીખ જ હોય 31/3/2007. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. આટલું આઈ થિંક બધાને ક્લિયર થયું ગાઈસ? ઓકે ચલો વર્ષ થઈ પૂરું થઈ જાય તો આપણે લોકો ખાતાને શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ છીએ. ચલો ટોટલ કરીએ હવે. 12,000 12,000 એટલે 12 માંથી 7,200 વયા ગયા એટલે બચ્યા કેટલા? 4,800. સરળ મૂલ્ય કિંમત હતી ને? એ શું લખવાની વાત હતી આપણે? બાકી આગળ લઈ ગયા. ઈ જ તારીખ જે અહીંયા હોય 31/3/2007. આ વર્ષનો અંત છે ગયા વર્ષની શરૂઆત થઈ જશે એટલે ગયા વર્ષની શરૂઆત અત્યારે જ લખી નાખો. અહીંયા જમા તો સામે અહીંયા ઉધાર કર્યો 1/4/2007. બાકી આગળ લાવ્યા કેટલા એવરીવન? 4,800. ક્લિયર? આવી જ રીતના અનામત ખાતું બંધ કરો. ચલો 12,000
12,000, 4,800 ઈજ તારીખ. બાકી આગળ લઈ ગયા. ત્યાં ઉધાર તો બીજા વર્ષની શરૂઆતમાં જમા 1/4/2007. બાકી આગળ 4,800. ક્લિયર બધાને એવરીવન? હવે બંધ કરતા આવડી ગયો. ચલો હવે પાછું પ્રીમિયમ ભરશું ક્યારે? 1/4/2007. ચલો ભરો પ્રીમિયમ. જીવન વીમા પોલિસીમાં ઉધાર કરો 12,000 રૂપિયા. સામેના ખાતાનું નામ તે બેંક ખાતે. 1/4/2007. ક્લિયર એવરીવન? 12,000 નું પ્રીમિયમ ભર્યું છે એટલું પાછું અનામત વર્ષના અંતે ઉભું કરવું પડશે. 1/4/2007 વર્ષની શરૂઆત થઈ તો અંત ક્યારે થયો હોય? 31/3/2008 અહીંયા લખશું નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા ગાઈસ? 12,000. ત્રીજી અસર શેની આપવાની હતી? નુકસાનની. ચલો જોજે ત્રીજા વર્ષે કેટલા નુકસાન થયું છે? 6,400 નું. નુકસાનને ક્યાં ઉધાર કરશું? અનામત ખાતે ઉધાર અને પોલિસી ખાતે જમા. સામ સામેના ખાતાનું નામ. અનામત ખાતું છે તો સામેનું ખાતું કયું આવશે? સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે 31/3/8. અને અહીંયા સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે 31/3/8. જેટલું પ્રેક્ટિસ કરો ને એટલું વધારે ફાવે ગાઈસ. ચલો ખાતાને બંધ કરીએ. 16,800. $10,400 બેચા ગઈશ. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. તારીખ 31/3/2008. ચલો આ વર્ષનો અંત આવતા વર્ષની શરૂઆત થઈ જાય ને તો અહીંયા જમા તો અહીંયા ઉધાર બાજુ લખી નાખો. બાકી આગળ લાવ્યા 10,400. આ સંયુક્ત જીવનમાં પોલિસી ખારું. ચાલો અનામતમાં પણ એવી રીતના કરશું. ચલો અનામતનો જમા બાજુનો ટોટલ વધારે છે. ઓકે એવરીવન? 16,800. અમે ઓલાથી વિરુદ્ધમાં જ હોય. 16,800. રકમ બધી સરખી જ આવતી હોય. 10,400. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ જ હોય. આ વર્ષનો અંત એ આવતા વર્ષની શરૂઆત થઈ જાય ને એટલે અહીંયા આપણે ઉધાર કર્યું છે તો આવતા વર્ષે એને શું કરી દેવાનું? જમા. 1/4/2008. બાકી આગળ લાવ્યા 10,400. ક્લિયર એવરીવન બધાને? ચાલો હવે ભૈયાજી ગુજરી ક્યારે જાય છે એ જુઓ. તો કે ભૈયાજી ગુજરે છે ક્યારે ફ્રેન્ડ્સ? ભૈયાજી ક્યારે ગુજરે છે? 31મી મે 2008. એટલે 31મી મે 2008 ગુજરે છે. પણ ઈ પહેલા તો પ્રીમિયમ ભરી ગયા હશે 1/4/2008. ઓકે તો ચલો પ્રીમિયમ ભરે છે એટલે અહીંયા લખશું 1/4 સંયુક્ત જીવનમાં પોલિસી ખાતામાં આવી જાઓ. ઉધાર બાજુ લખીએ 12,000. સંયુક્ત જીવનમાં પોલિસી ખાતાની ઉધાર બાજુ લખો 12,000. અહીંયા શું લખવાનું ગાઈસ? તે બેંક ખાતે ક્યારે ભરશે? 1/4/2008 માં. ક્લિયર? વર્ષને અંતે અનામત ઉભું કરવાનું હોય પણ અહીંયા 8મા વર્ષમાં જ એટલે કે 31મી મે તો ભાઈ ગુજરી ગયા છે 1 મહિના પછી. તો હવે અનામત ઉભું થશે નહીં. તો હવે શું થશે કે ડાયરેક્ટ પોલિસીના રૂપિયા મળશે. કેટલા મળશે? તો 1,85,000 ની પોલિસી લીધી હતી. 25,000 રૂપિયા બોનસ એટલે ટોટલ મળશે આપણને 2,10,000. 2,10,000 રૂપિયા આપણને મળે છે. તો બેંકમાં રૂપિયા આવે અને શેના મળ્યા છે ગાઈસ? પોલિસીના. તો પોલિસી ખાતે એને શું કરી દઈએ? પેલા તો જમા કરી દઈએ. તો પોલિસી ખાતે જમા કરો ગાઈસ 2,10,000. સામેના ખાતાનું નામ બેંક ખાતે. ચલે જોજે ક્યારે રૂપિયા આપ્યા છે આ લોકો આપણને? 30/6/2008 ના રોજ. આવડ્યું?
હે હતું છે ને, હવે દર વખતે કરીએ છીએ તો. ચાલો હવે શું કરવાનું છે ગાઈઝ આપણે, તો કે અનામત ખાતું બંધ કરી દેવાનું. ચાલો અનામત ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જશું? પોલિસી ખાતામાં. તો અનામત ખાતાનો જમા બાજુનો સરવાળો 10,400. ઈ જ 10,400 પાછા ઉધાર બાજુમાં લખો. અહીંયા લખવાનું 10,400. અહીંયા સામેના ખાતાનું નામ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે, અનામત ખાતામાં ઉધાર બાજુ. આપણે લઈ જતા હતા એમ જ 30/6/2008. જયારે રૂપિયા મળ્યા હોય ને ઈ તારીખ લખવાની 30/6/2008. તો અહીંયા ઉધાર તો પોલિસી ખાતે જમા કરી દઉં 10,400. સામેના ખાતાનું નામ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે સેમ ડેટ. આટલું થઈ ગયું એવરીવન. ચલો હવે શું કરવાનું છે? કાંઈ નહીં, હવે તો દાખલો પૂરો થયો છે. ભાગીદારો વચ્ચે વેચવા પડશે. ટોટલ કરો 2,10,000 પ્લસ 10,400 2,20,400. જમા બાજુનો ટોટલ પોલિસીનો સંયુક્ત જીવન પોલિસી ખાતાનો જમા બાજુ ટોટલ 2,20,400. એ જ ટોટલ અહીંયા ઉધાર લખો 2,20,400 માઇનસ 10,400 માઇનસ કરો અને 12,000 માઇનસ કરો. બચે છે 1,98,000. કેટલા? તે ભાગીદારના મૂડી ખાતે. તારીખ 30/6/2008. ઓકે, 3 ભાગીદાર છે, રામ, રહીમ અને રાવણ. રામ, રહીમ, રાવણ. ચાલો 3/2/1 માં ઓછો જોઈએ. 33,000 એટલે ઊંધેથી હું જાઉં છું ભાઈ. 66,000 અને 99,000. 99,000, 66,000 અને 33,000. ક્લિયર એવરીવન? આટલું જ પૂછ્યું છે કે વધારે કઈ પૂછ્યું છે? આટલું જ પૂછ્યું છે. ઓકે, તો આઈ હોપ છો કે તમને પણ આ દાખલો સમજાણો હશે અને દાખલામાં મજા પણ આવી હશે. હજી કહું છું, વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. 599 રૂપિયામાં ગંગા તમને મળી રહી છે ઘર આગળ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.